લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નેપાળમાં કાઠમંડુમાં ફાટી નીકળેલા તોફાનમાં સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારના યાત્રિકો ફસાયા. વિડીયો વાયરલ કરી મદદની કરી માંગ. ફસાયેલા ગુજરાતીઓને હોટલની બહાર નીકળવા દેવામાં નથી આવી રહ્યા. શહેરના રતનપર વિસ્તારમાં રહેતા વિરમભાઈ ડાભી અને તેમના પત્ની કાઠમંડુમાં ફસાયા. કાઠમંડુની એક હોટેલમાં હાલ તેઓ સલામત છે, પરંતુ ત્યાંની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. ભારત સરકાર પાસે તેમને પરત લાવવા માંગ કરી રહ્યા છે. ગુજરાતના 300થી પણ વધુ યાત્રિકો ફસાયા હોવાની શંકા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અમે સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શન માટે આવેલા હતા. 4 તારીખે અમદાવાદથી નીકળી અને કાઠમંડુ 9 તારીખે સવારે પહોંચ્યા. પણ અહીંયા હોટલ ગૌશાળા આશ્રમમાં ઉતર્યા પછી તોફાનો જે શરૂ થયા એમાં ચારેકોર આગ ચંપી, વાહનો સળગાવ્યા, બાઇકો સળગાવ્યા, પથ્થરમારો, ઇલેક્ટ્રિક સામાન, લાઇટોના થાંભલા તોડ્યા, સર્કિટ હાઉસ, પોલીસ સ્ટેશને આગ ચાપી, પથ્થરમારો, બહુ તોફાન થયા. ચારે તરફ ધુમાડા ગોટે ગોટા હતા. જોનાર વ્યક્તિના તો ધબકારા વધી જાય, હાર્ટ ફેલ થઈ જાય. અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતર્યા હતા એ ગૌશાળા આશ્રમમાં આશરે ઓછામાં ઓછા 250 જેટલા પરિવારો સાથે લોકો યાત્રાળુ હતા, જે ભારતભરના હતા. એ બધાને તમામને ટોળા આશરે 10,000 માણસોના ટોળાએ બહાર કાઢી અને ગૌશાળા આખી આશ્રમમાં તોડફોડ કરી આગ ચાપી. અને બધા યાત્રાળુ પોતાના જીવ બચાવવા ભાગ્યા અને ક્યાં ગયા ખબર નથી. કેટલાય પરિવારો તો કદાચ વિખૂટા પણ પડી ગયા હશે. બાકી કંઈ સમજ પડતી નથી. અત્યારે કાઠમંડુમાં શાંતિ છે, પણ ચારે તરફ આર્મી છે. અત્યારે અમે જે હોટલમાં ઉતર્યા છીએ એ રામ નામ હોટલ ગૌશાળા ચોકથી આગળ છે. તે રોડ ઉપર આર્મી છે, પણ હોટલની બહાર નીકળી શકાતું નથી કે હોટલવાળા નીકળવા દેતા નથી. બસ અમે અમારી રીતે સાચવી અને અમે રહ્યા છીએ. બાકી સરકાર તરફથી, અહીંની સરકાર તરફથી અમને કોઈ સંગઠન કે યુનિયન દ્વારા અમારી હેલ્પમાં આવ્યા નથી. અમે અમારો જીવ બચાવવા માત્ર રૂમમાં પુરાઈને બેઠા છીએ. બસ. જય ઝાલાવાડ.